નમસ્કાર દર્શક મિત્રો, ગાંધીનગરથી હું છું સંજીવની અને વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ મતના મહાભારતમાં હું સંજીવ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં પક્ષો પોતાનો જીત મેળવવા માટે, પોતાનો ચૂંટણી જંગ જીતવા માટે કમર કસી રહ્યા છે, એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ વખતે કયા મુદ્દાઓને લઈને બંને પક્ષો મેદાનમાં ઉતર્યા છે અને કયા મુદ્દાઓને આધારે તેઓ જનતા પાસે મત માંગવાના છે, આ તમામ વિષય પર આજની અમારી વિશેષ રજૂઆત છે મતનું મહાભારત. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને તેમાં પણ એકવાર કોંગ્રેસ હસ્તક ગયા પછી ફરી એકવાર ભાજપ હસ્તક, એટલે ક્યાંક ને ક્યાંક નેતાઓ પક્ષ પલટી અને પ્રજાને જે રીતે પોતાના વાયદાઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી અનુભવી રહ્યા છે, એ જ નેતાઓ સાથે આજે આપણે વાત કરવાના છે. પરંતુ તે પહેલા જ્યારે 8 વોર્ડ અને 32 બેઠકો પર ચૂંટણી ખેલાવાનો છે ત્યારે જોઈએ અમારો આ વિષય. કોની થશે જીત, કોની થશે હાર? રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. શહેરના 8 વોર્ડ માટેની 32 બેઠકો માટે આયોજિત સામાન્ય ચૂંટણીમાં 171 ઉમેદવારો જંગમાં છે. 24 એપ્રિલે યોજાનાર ચૂંટણીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 8 વોર્ડમાં યોજાશે, જેમાં 32 બેઠક પર ઉમેદવારો ચૂંટણી લડશે. ગાંધીનગરમાં કુલ 1,50,268 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારો 77,696 અને મહિલા મતદારો 72,572 છે, જે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 32 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા 202 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને 242 ઈવીએમ મૂકવામાં આવશે. તો મતદાનની પ્રક્રિયાની કામગીરી માટે 1,000 જેટલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે, જ્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 800 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે. ગાંધીનગર શહેરના 202 મતદાન મથકોમાંથી 53 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં સંવેદનશીલ મતદાન મથક ન હોવાની મહાનગરપાલિકાના મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર રવિશંકરે જાહેરાત કરી છે. ગાંધીનગરમાં કોર્પોરેશનની રચના વર્ષ 2011માં થઈ હતી અને આ જ વર્ષના એપ્રિલ મહિનામાં કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ ચૂંટણીમાં એક વોર્ડમાં 3 ઉમેદવાર રહ્યા હતા, જેથી કરીને ગાંધીનગરના મતદારોએ પ્રથમ વખત 3 મત આપવાનો નવો અનુભવ કર્યો હતો. તો આ વર્ષે કોર્પોરેશનમાં 50% મહિલા અનામત બેઠકો આવવાને કારણે એક વોર્ડમાં 4 ઉમેદવારો કરવામાં આવ્યા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષ ઉમેદવારો છે. આ સાથે જ આ વર્ષે ગાંધીનગરના મતદારો 4 મત આપવાનો અનુભવ લઈ શકશે, જો કે 4 મત આપવા ફરજિયાત નથી. ગાંધીનગરમાં અગાઉ ભાજપને બહુમતી મળી ન હતી અને કોંગ્રેસને જનાદેશ મળ્યો હતો, પરંતુ કોંગ્રેસની બળવાખોર ટીમે કેસરીઓ ધારણ કરી ભાજપમાં ભળી જતા કોંગ્રેસે શાસન ગુમાવવું પડ્યું હતું. ત્યારે આ ટર્મમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી સીધી ટક્કરમાં કોણ કોને મહત આપે છે, કયા પક્ષનો ઝંડો લહેરાય છે, કયા ઉમેદવારની ચૂંટણીમાં શિકસ્ત થાય છે અને મતદારો કયા પક્ષને મેન્ડેટ આપે છે, તે તો હવે 26 એપ્રિલે જ જાણવા મળશે. હિતલ પારેખ સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.
તો દર્શક મિત્રો, ગાંધીનગરમાં આજે આપણે છે અને ગાંધીનગરથી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેના વિશે આજે આપણે એક મહાચર્ચાનું આયોજન કર્યું છે. નેતાઓ જ્યારે પ્રજા સમક્ષ જાય છે ત્યારે કયા મુદ્દાઓને લઈને જાય છે, ખાસ કરીને બંને પક્ષો પોતપોતાની જીત મેળવવા માટે પ્રજાને વાયદાઓ ઘણા કરતા હોય છે, પ્રજા સમક્ષ ઘણી બધી વાતો લઈને જતા હોય છે, પરંતુ જ્યારે પોતાનો પ્રતિનિધિ પ્રજા ચૂંટે છે ત્યારે એ જ પ્રતિનિધિ જનતાને ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે અને તે જ પછી જનતામાં અસંતોષ પેદા થાય છે. રાજ્ય કક્ષાનો હોય કે પછી કેન્દ્ર લેવલે જ્યારે ભાજપની સરકાર છે ત્યારે હવે કોંગ્રેસ પણ કમર તોડી રહી છે આ જીત મેળવવા માટે. ગ્રામ્ય લેવલે હોય, જિલ્લા લેવલે હોય, ધારાસભ્યની હોય કે પછી લોકસભાની ચૂંટણી, દરેક ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ઢંઢેરાઓ હોય છે, મેનિફેસ્ટો હોય છે, તે ખૂબ જ અસર કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી જીત્યા પછી એ મેનિફેસ્ટો પર ક્યાંય કોઈનું ધ્યાન નથી જતું. ત્યારે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કેવા પ્રકારના મુદ્દાઓ મેદાને લઈને આપની સમક્ષ દરેક નેતાઓ આવ્યા છે તે જ વિષય પર આપણે વાત કરવાની છે. આજ ચર્ચામાં આપણે આમંત્રિત કર્યા છે મહેશભાઈ કશવાલા કે જેઓ બીજેપીના નેતા છે, નિશિતભાઈ વ્યાસ કે જેઓ કોંગ્રેસના મહામંત્રી છે અને સાથે જ લોક વિકાસ મંચના મંત્રી છે પીજે પરમાર. આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરું છું. શરૂઆત મહેશભાઈ આપનાથી કરીશું. કોઈ પણ ચૂંટણી હોય, ગ્રામ્ય લેવલે હોય કે પછી જિલ્લા કક્ષાની હોય, કોઈ પણ ચૂંટણી હોય, મુદ્દાઓ ખાસ કરીને એવા રહેતા હોય છે જે પ્રજાને લોભામણા હોય. મહેશભાઈ, આ વખતે આ ચૂંટણીમાં આપ કયા મુદ્દાઓને લઈને ઉતર્યા છો? ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીના મેદાનમાં વિકાસના મુદ્દાને લઈને જ ચાલી છે. આ દેશની રાજનીતિમાં કહું તો ચાલે, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રાજનીતિના ક્ષેત્રમાં વિકાસનો મુદ્દો કોઈ આપ્યો હોય તો એનું નામ ભારતીય જનતા પાર્ટી છે. અને એટલા માટે ચૂંટણી 1 વોર્ડની હોય કે 5 વોર્ડની હોય કે આખા દેશની હોય કે નગરપાલિકાની હોય, ભારતીય જનતા પાર્ટી માટે વિકાસ એ જ અમારો મંત્ર છે. માત્ર વિકાસ 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 સિવાયનો કોઈ મંત્ર નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારનો વિકાસ કર્યો છે એ વિકાસને લઈને અમે આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ અમને ભરોસો છે કે અમારા 4 ઉમેદવાર જે અહીંયા બેઠા છે એ 4 ઉમેદવાર ભવ્ય બહુમતીથી વિજયી થશે અને આખી મહાનગરપાલિકામાં ભારતીય જનતા મહેશભાઈ આપણે સાંભળીશું. નિશિતભાઈ આપની પાસેથી જાણીશું કે જે રીતે મહેશભાઈએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પણ ચૂંટણી તો તેઓ વિકાસ લઈને ઉતરે. વિકાસની વાતો કરી માત્ર વિનાશ વેર્યો છે. આજે હાઈકોર્ટનું જજમેન્ટ જોઈ લો, લોકશાહીનું ખૂન કરવા વાળી પાર્ટી છે અને એટલા માટે કહેવા માંગુ કે સીધી રીતે જીતી ના શકતી આ ભારતીય જનતા પાર્ટી અમારા પેલા પડ્યા કાણા હોય એને લઈ જાય છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરવા વાળી આ ભાજપ પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે. આ ભાજપ અને સમગ્ર ભારતમાંથી ભાજપ મુક્ત કરવાનો વાયરો ગુજરાતમાંથી શરૂ થયો છે અને સમગ્ર ભારત વર્ષમાં ભાજપ મુક્ત ભારત થઈ જશે એમ નિર્વિવાદ વાત છે. પ્રમોદભાઈ આપની પાસેથી જાણવા માંગીશું, જ્યારે આપ એક સામાન્ય નાગરિક તરીકે આપ જોતા હોવ છો કોઈ પણ રાજકીય પક્ષને કે કોઈ પણ નેતાને, ત્યારે એક સામાન્ય નાગરિક તરીકેની આપની કેવા પ્રકારની આશા અપેક્ષા એક પ્રતિનિધિમાં? ગાંધીનગર શહેરની વાત કરવી છે. પક્ષો દેશ વિદેશની વાતો કરે છે. અમારે દેશ વિદેશની વાતો લઈને અમે તમારી પાસે નથી આવ્યા. અમે ફક્ત ગાંધીનગરની વાતો લઈને આવ્યા છીએ. ગાંધીનગરના શહેરના વિકાસની વાતો લઈને આવ્યા છીએ. ગાંધીનગરના શહેરનો વિકાસ જ્યારે નોટિફાઈડ એરિયા હતો ત્યારે પણ થતો હતો અને અત્યારે હવે જયારે મહાનગરપાલિકા અમલમાં આવી ત્યારે ગાંધીનગરમાં આપણે વેરો ભરતા થઈ ગયા, મિલકત વેરો ભરતા થઈ ગયા. આ મિલકત વેરો ગાંધીનગરની પ્રજાના માથે કેમ, એવું 2 મિનિટ તમને કહેવા માંગુ છું. 2 મિનિટ આપની પાસે આવીશું. નિશિતભાઈ આપને પૂછવા માંગીશ, ગાંધીનગર મહાનગરપાલિકા બની ત્યાર પછી આ બીજી ચૂંટણી છે. પહેલી ચૂંટણીમાં જયારે 18 બેઠક કોંગ્રેસને મળી હતી, 15 ભાજપને મળી હતી, ત્યારબાદ એવું બન્યું કે 3 કોંગ્રેસના ક્યાંક ને ક્યાંક એવા ઉમેદવારો જે અસંતોષના કારણે ભાજપમાં જોડાય છે. 1 મિનિટ નિશિતભાઈ, ભાજપમાં જોડાય છે, ત્યાર પછી ભાજપ શાસિત થઈ છે. એવા કોઈ મુદ્દા ખરા કે કોંગ્રેસ ખરેખર શકે?
કોંગ્રેસ પક્ષ આજે એનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને એમાં કટિબદ્ધતા આપી છે કે કોંગ્રેસ પક્ષ નિષ્ઠાથી ગાંધીનગરની પ્રજાની સેવા કરવા માંગે છે અને એટલા માટે કે તેમણે જે ધાર્મિક સ્થળો ઉપર વેરા નાખ્યા છે એની માફીની વાત કરશે. કચરા ટોપલીમાં જે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે, 4000 નો ડસ્ટબિન 400 રૂપિયામાં બજારમાં મળે છે. આ સોલાર લાઇટ જે દેખાય છે, પેલા 23,000 નું ટેન્ડર પાસ કર્યું, પછી 12,000 નું ટેન્ડર પાસ કર્યું, બજારમાં જાઓ તો 4,000 રૂપિયામાં મળે છે. આ ભ્રષ્ટાચાર ખુલ્લા કરવાની વાત કરે. દરેક ભાજપ અને કોંગ્રેસ બંને વિનંતી કે આપણે આપણા પ્રતિનિધિને સાંભળી કોઈ મતલબ રહેશે. આપની પાસે આવીશ. કોંગ્રેસે જે રીતે પોતાનો મેનિફેસ્ટોની વાત કરી, કોંગ્રેસે વાત કરી કે તેઓએ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપ દ્વારા પણ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો. આજે મેનિફેસ્ટો જાહેર થાય છે. આ મેનિફેસ્ટોમાં કહેલી દરેક વાતો પરિપૂર્ણ થાય છે ખરી? આપ જે કહો છો એવું સાંભળી નથી શકતો. પહેલી વાત, તમે શું કહેવા માંગો છો એવું સમજી નથી શકતો, એટલે જરા જોરથી બોલો. લોકોને ભાઈ મિત્રો ભારતીય જનતા પાર્ટીના અહીંયા કાર્યકર્તા છે, કોંગ્રેસના પણ અહીંયા કાર્યકર્તા છે. મિત્રો, અમે 3 જણા સ્ટેજ ઉપર ઉભા છીએ. આપ શાંતિ રાખશો તો આ ડિબેટ ચાલશે. આપ શાંતિ નહીં રાખો, તમે પણ ઉત્સાહમાં હો, અમારા લોકો પણ ઉત્સાહમાં હશે, તમે પણ ઉત્સાહમાં હશો, અમારા પણ ઉત્સાહમાં હશે. મહેશભાઈ, તમારે પણ અમને બોલવા દેજો, નહીતર તમે જ બોલો. મારો સવાલ નહીતર તમે જ બોલો, અમારે બોલવાની જરૂરિયાત રહેતી નથી. મહેશભાઈ, મારો સવાલ તમને એ હતો કે પોતાના થાય છે ખરી જીત બાદ? ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે જે વચનો આપે છે એના કાર્યકાળમાં પૂરા કરે છે. નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે સાબિત કર્યું છે કે જે ખાડાના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ ને એના લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ કરેલા છે. એની એક સાબિતી નથી, અનેક એની સાબિતી છે. અને વિકાસ માટે તમારી જે સરકાર હતી, કોંગ્રેસની જે કેન્દ્રમાં 10 વર્ષની સરકાર હતી ને, એને ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રતિપાદિત કર્યું છે અને એમણે અમને મેડલો આપ્યા છે. નિશિતભાઈ, ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની ભાવના છે, જે રીતે ભાજપના ઉમેદવારોમાં પણ અસંતોષની ભાવના છે. ભાજપે 18 એક મિનિટ, હું જયારે વાત કરી રહી છું 6 મહાનગરપાલિકાની, કોર્પોરેશનની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, એ વાત અલગ છે કે જ્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વાત આવી ત્યારે કોંગ્રેસે બાજી મારી છે. પરંતુ મહાનગરપાલિકામાં આખી વાત ઉલટી છે. મહાનગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. આ મહાનગરપાલિકા આપના માટે કેટલો મોટો પડકાર? આ મહાનગરપાલિકા 25 થી વધારે સીટો સાથે કોંગ્રેસ સત્તાના સૂત્રો સંભાળશે, એ નિર્વિવાદ વાત છે. મારા સાથી મિત્રએ કહ્યું કે ભાજપ વિકાસની વાતો કરે છે. હા, વિકાસ કરે છે, પણ કોનો વિકાસ? એ એમના 5 નેતાઓનો. કાર્યકર આવો હોય એ ઘસાઈ ગયો છે. એ વિકાસ કરે છે, એ ઉદ્યોગપતિનો વિકાસ કરે છે, એ વિકાસ કરે છે તો એમના મળતિયાનો વિકાસ કરે છે, એ વિનાશ કરે છે દેશની પ્રજાનો વિનાશ કરે છે. એ વિનાશ દેશની પ્રજાનો કરે છે, વિકાસ એમના નેતાઓનો કરે છે. મહેશભાઈ અને નિશિતભાઈ પાસેથી જાણીશું. પ્રમોદભાઈ, આપના પાસેથી જાણવા માંગીશું કે જે રીતે નિશિતભાઈ કહી રહ્યા છે કે ભાજપ વિકાસ કરે છે ઉદ્યોગપતિઓનો, નિશિતભાઈ કહી રહ્યા છે કે કોંગ્રેસ પાસે એવા કોઈ મુદ્દા નથી જે મુદ્દાને લઈને, કે પછી એવા મેનિફેસ્ટોમાં પણ કોઈ એવા મુદ્દા નથી જેને લઈને મેદાનમાં ઉતરે. આપને અત્યારે જ મેં વાત કરી કે એક સામાન્ય નાગરિક તરીકેની જ્યારે વાત હોય ત્યારે સામાન્ય નાગરિકે એક પક્ષ ચૂંટવાની વાત હોય ત્યારે આપ કયા પક્ષ પર ભરોસો કરશો? મિત્રો, અમારે આ બે મોટા પક્ષના કોઈ વિવાદમાં અમારે પડવું નથી. અમારે ફક્ત આ મિલકત વેરો નાબૂદ કરવો છે. નાગરિકોના માથે આવી પડેલો મિલકત વેરો નાબૂદ કરવો છે. આ બે પક્ષના કોઈ મુદ્દાઓમાં અમારે પડવું નથી. અમે મિલકત વેરો નાબૂદ કરવા આવ્યા છીએ અને આ પ્રજાને મિલકત વેરામાંથી મુક્ત કરાવવા સિવાય અમારે બીજી કોઈ વાત અત્યારે કરવી નથી. અમારે એમના ભ્રષ્ટાચારની, એમની કોઈ નેગેટિવ બાબતો અમારે એમાં કોઈ પડવું નથી. ચલો દર્શક મિત્રો, આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચા યથાવત રાખીશું. સાથે જ આજે ઘણા બધા મુદ્દાઓને
આપણે આજે ચર્ચા કરવાની છે. આજની જે ડિબેટ છે ખાસ જે આમ જનતા હોય છે, જે સામાન્ય પબ્લિક છે, તે જે નેતા પર, જે પ્રતિનિધિ પર ભરોસો મૂકતી હોય છે, એ જ પ્રતિનિધિ પલટો કરીને બીજા કોઈ પક્ષમાં જતું રહે અથવા તો પછી જ્ઞાતિવાદીના સમીકરણો આ ચૂંટણીમાં કેટલા કામ કરે છે. અને જ્યારે બજેટ વખતે આ વખતેનું બજેટ જે રીતે નીરસ અથવા તો પછી જે રીતે ઉત્સાહી સાબિત થયું, બંને પક્ષો પોતપોતાની વાતો રજૂ કરી. તમામ વાતો સાથે આપણે ફરીએ છીએ. હાલ એક બ્રેક. આજે ગાંધીનગર મહાનગરપાલિકા આવનાર વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મહેશભાઈ માંથી, કોંગ્રેસમાંથી નિશિતભાઈ, પ્રફુલભાઈ હાજર છે. આપણે તેઓની સાથેની ચર્ચાને યથાવત રાખીએ. મહેશભાઈ, જે રીતે અત્યારે જ આપણે વાત કરી, મેનિફેસ્ટોની વાત થઈ, આપના મુદ્દાઓની વાત થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપમાં જે અસંતોષ છે તે ખૂબ જ મોટો પ્રશ્ન છે. કારણ કે અસંતોષ હશે તો પ્રજા ભરોસો નહીં મૂકી શકે, અને એ અસંતોષ જ્યારે મેન્ડેટ આપવામાં આવ્યા, ત્યારે ટિકિટ આપવામાં આવી, એ જ વખતે સામે આવ્યો હતો. શું પ્રજા ભાજપ પર આ અસંતોષને લઈને ભરોસો કરશે? જનતા પાર્ટીમાં ક્યારેક અમારા કાર્યકર્તાઓએ ટિકિટ માગી હોય અને ક્યારેક ન પણ મળી હોય. ટિકિટ માંગવાનો અમારા કાર્યકર્તાઓનો હક છે, પરંતુ તમામ કાર્યકર્તાઓને અમે સંતોષ નથી આપી શકતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું એવું નેતૃત્વ છે કે એના કાર્યકર્તાને એના કાર્યનો સંતોષ આપી શકે છે. આજે 8 વોર્ડમાં અમારો એક પણ કાર્યકર્તા રિસાયેલો નથી. ભારતીય જનતા પાર્ટી યુનાઇટેડલી આજે ગાંધીનગરની અંદર ઇલેક્શન લડે છે અને જીતવાના આત્મસંતોષ સાથે ઇલેક્શન લડે છે. અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં, ગાંધીનગરની પ્રજામાં જે રીતે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના કાર્યો કર્યા છે અને બેન આનંદીબેન જે પ્રકારે વિકાસની હારમાળા અત્યારે ગાંધીનગરની અંદર ચલાવી છે, અને નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રમાં જે પ્રકારનું શાસન કરી રહ્યા છે, ગાંધીનગરનો જનજનની અંદર ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે. અને 24 તારીખે મતો જે પ્રકારે પડવાના છે એનું દૂધ ને દૂધ અને પાણીનું પાણી 26 તારીખે ખબર પડી જશે. એવું કહેવાય રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શહેરીકરણની વાત હોય કે શહેરીકરણમાં લોકોનો ભાજપ પર પ્રત્યે જે ભરોસો છે તે ખૂબ જ રહેલો છે. કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભરોસો જીતવામાં પાછી શહેરીકરણમાં લોકોનો ભરોસો જીતવા માટે આપ કેવું પ્રકાર? કોંગ્રેસ પક્ષ બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાતના અન્ય કોર્પોરેશનની ચૂંટણીમાં કદાચ જીત હાંસલ કરી નહીં હોય, પણ જેને જનાધાર વધારવાની વાત હતી, એ જનાધાર ઘણો જ મોટી સંખ્યામાં 8 થી 9% સુધીનો વધ્યો છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો સાફ ભાજપના કરી નાખ્યા છે. 24 થી વધારે જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન આવ્યું છે, અને એટલા જ માટે આવ્યું છે કે પ્રજા એમના ભ્રષ્ટાચારથી થાકી ગઈ છે. મહાનગરપાલિકાની ગાંધીનગરની વાત છે ત્યાં સુધી એમની પાસે કોઈ એવો ફેસ નથી, એમની પાસે એવા કોઈ વર્કરો નથી કે જે આ ચૂંટણી લડી શકે, એટલે ઉછીના 18 લાઈને વેપાર કરવો પડ્યો છે. અને એટલા જ માટે આ પ્રજા એમનાથી ત્રસ્ત થઈ ગઈ છે, કારણ કે ભ્રષ્ટાચારની ગંગોત્રી હવે ત્યાં દિલ્હીથી શરૂ થઈ અને અહીંયા ગાંધીનગર સુધી શરૂ થઈ ગઈ. મહેશભાઈ પાસે આપણે આ જવાબ માંગીએ. મહેશભાઈ, ક્યાંક ને ક્યાંક એવું બને છે કે ગાંધીનગર કોર્પોરેશન હસ્તક જેટલા ગામડાઓ આવે છે, એ ગામડાઓમાંથી હજુ પણ એ પ્રકારની બૂમ છે કે કોર્પોરેશન હસ્તક ગામડાઓ આવે છે, પરંતુ જે સુવિધા કોર્પોરેશન હસ્તક મળવી જોઈએ એ સુવિધાઓ એ ગામડાઓમાં નથી મળી શકતી. એ ગામડાઓના વિકાસની જો વાત કરવામાં આવે તો નહિવત છે, શૂન્ય છે. અને આ વિકાસના મુદ્દે મત માંગવા નીકળ્યા છો? ગાંધીનગરના જે ગામડાઓ, 9 ગામડાઓ મારી દ્રષ્ટિએ ગાંધીનગર મહાનગરપાલિકામાં આવે છે. 5 વર્ષથી કોર્પોરેશન બન્યું છે, એમાં મોટા ભાગનું શાસન એમણે પણ કર્યું છે, અમે પણ કર્યું છે. પરંતુ આજનો જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી આ ગામડાઓની અંદર શહેરમાં જે પ્રકારની સુવિધા છે એ પ્રકારની સુવિધા અમે આવનારા શાસનની અંદર કરવા માંગીએ છીએ. એ અમારો આત્મવિશ્વાસ છે, અમારું ગાંધીનગરની જનતા પ્રત્યેનું અમારું કમિટમેન્ટ અમારી અંદર બતાવે છે. મહેશભાઈ, અત્યારે આપ ફરી એકવાર વાયદાઓની વાત કરી રહ્યા છો. વાયદાઓ ઇમ્પ્લિમેન્ટ નથી થતા. સરકારને વાયદા હોય જ નહીં શકે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એક કમિટમેન્ટ સાથેનો વાયદો હોઈ શકે. અમે જે કમિટમેન્ટ કરીએ છીએ ને કરીને દેખાડીએ છીએ. અને ગાંધીનગર પહેલા 98 પહેલા કયું ગાંધીનગર હતું એ આ બધાએ જોયું છે. 1998 પહેલા કયું ગાંધીનગર હતું.
1998 પછી કોની અહીંયા સરકાર હતી ને આજે ગાંધીનગરને તમે જોઈ શકો છો. વિશ્વની અંદરથી જો કોઈ ગુજરાતની અંદર આવ્યું હોય ને તો એ ગાંધીનગર જોવા આવે છે ને. આ કોઈ ઉપલબ્ધિ કોઈ અપાવી હોય ને તો એનું નામ નરેન્દ્ર મોદી છે ને, એને આ ઉપલબ્ધિ અપાવી છે. આજે ગુજરાત નહીં વિશ્વની અંદર પણ ગાંધીનગરની ઓળખ કોઈ અપાવી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી. ગાંધીનગરની જ વાત કરી રહી છું. એશિયાનું પ્રથમ નંબરનું ગ્રીન હાઉસ, ગ્રીન સિટી, પ્રથમ નંબરનું ગ્રીન કેપિટલ તરીકે આની નામના થઈ હતી. આનું નોંધાયેલું નામ છે. મારા મહેશભાઈ, મારા સાથી મિત્ર અમદાવાદથી આવે એટલે ગાંધીનગરનો ખ્યાલ ન હોય, બહુ સ્વાભાવિક વાત છે. ગાંધીનગરની જ્યારે રચના થઈ ત્યારે દરેક સેક્ટરને ગામ તરીકે, મોડલ ગામ તરીકે વિકાસ કરવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યાં મિની શોપિંગ, ત્યાં માઇક્રો શોપિંગ, આ રીતનો વહીવટ કરવામાં આવ્યો હતો. અને જ્યારથી 98 થી બાયનું શાસન આવ્યું છે ત્યારથી એ બગીચા ઉકેડા થઈ ગયા છે. પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે, દવાખાનાઓ બંધ થઈ ગયા છે, કારણ કે પ્રાઇવેટાઇઝેશનને એમણે પ્રમોટ કર્યું છે. કારણ કે એમના મળતિયાઓ એ પ્રાઇવેટાઇઝેશનના ભાગીદારો છે. એટલા માટે કહી રહ્યા છે કે વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. ગાંધીનગરને જે ખરેખર એક હરિયાળું શહેર કહેવામાં આવતું હતું, ક્યાંક ને ક્યાંક એ ડાઉન થતું જાય છે. એટલે મોટો પ્રશ્ન એ છે કે જ્યારે વૃક્ષારોપણની વાત હોય, પર્યાવરણ પ્રેમીઓની વાત હોય, તેમાં પણ ખાસો બધો રોષ જણાઈ રહ્યો છે. રાજ્ય સરકાર જ્યારે બેલેન્સિંગ નથી કરી શકતી તો વાયદાઓ શા માટે કરે છે? નિશિતભાઈ સ્વાભાવિક રીતે વિરોધ પક્ષમાં છે. એની પાસેથી હું ભારતીય જનતા પાર્ટીના એ વખાણ કરે, શાસનના વખાણ કરે એ અપેક્ષા પણ કઈ રીતે રાખી શકું? પણ એ તો નજર સામે દેખાય છે. ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે એ નજર સામે દિવાલ ઉપર લખેલું દેખાય છે. ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે. હોસ્પિટલો, નિશિતભાઈ કહેતા હતા હોસ્પિટલોની વાત કરતા હતા. નિશિતભાઈ તમારે એ વાત પણ કરવી જોતી હતી કે મારી ગરીબ મા બેન દીકરી જયારે બીમાર પડતી હતી ને એ દવાખાને જવા માટે પૈસા નહોતા. અમારી માતૃતુલ્ય આનંદીબેન પટેલ છે ને એને 2 લાખ યોજનાની યોજના કરી. આજે કોઈ પણ ગરીબ બેન મા બાપ દીકરી હોય એને 2 લાખ રૂપિયાનું વીમાનું કવચ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂકવે છે. આજે રાજ્યભરની કોઈ પણ પરિવાર જેનો 1,20,000 કરતા ઓછી આવક છે ને એને ભારતીય જનતા પાર્ટીની સરકાર એને 2 લાખ રૂપિયા સુધીનો દવાખાનાનો તમામ ખર્ચ આપે છે. ગુજરાત એક એવું રાજ્ય છે આખા દેશમાં, નિશિતભાઈ, ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને સોશિયલ સિક્યુરિટીની અંદર દેશભરમાં પહેલ કરી હોય એવું પહેલું. પ્રમોદભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે નિશિતભાઈ પોતાના પક્ષની વાત કરી રહ્યા છે, મહેશભાઈ તેમના પક્ષની વાત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગાંધીનગરના આસપાસના ગામડાઓની વિકાસની વાત આવે તો એ ગામડાઓમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થયો. આજે પણ કોર્પોરેશન હસ્તક જે ગામડાઓ છે તે ગામડાઓમાં પાણીની, વીજળીની તમામ જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી રહી. અને મત જ્યારે એ રીતે માંગતા હોય છે કે અમે આવી અને દરેક રાતોરાત પક્ષપલટો કરી દઈશું કે રાતોરાત કાયા પલટ કરી દઈશું ગામડાઓની, હવે એવું નથી લાગતું કે પ્રજા ક્યાંક ને ક્યાંક સમજદાર થઈ ગઈ છે? ગાંધીનગરના ગામડાઓની વાત કરીએ તો આ બે પક્ષોએ, કોંગ્રેસે 1.5 વર્ષ રાજ કર્યું અને બાકીનો પીરિયડ પક્ષ પલટો કરીને ભાજપે રાજ કર્યું. એની અંદર ગામડાઓએ જોયું કે એમનો શું વિકાસ થયો છે. અમે આ ક્ષેત્રમાં હજુ આવ્યા નથી, પણ અમે ફક્ત એટલી વાત લઈને નીકળ્યા છીએ કે આ પ્રજાનું દુઃખ છે અને આ પ્રજાનો જે વાત છે એ લઈને અમે નીકળ્યા છીએ. એમાં ગામડાઓનો વિકાસ એ પેરેલલ ગાંધીનગરના વિકાસ જેવો વિકાસ અમે કરીશું. પણ સૌથી પહેલો મિલકત વેરો નાબૂદ કરીશું ને કરીશું. ચલો દર્શક મિત્રો, આપણે ઘણા બધા મુદ્દાઓને રજૂ કરવાના છે. છેલ્લા ઘણા મહિનાઓથી પાટીદાર અનામત આંદોલન જે ચાલી રહ્યું છે, સોની વેપારીઓનો રોષ જે અત્યારે ચરમસીમાએ હતો તે પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે જ વેઠવાનો આવ્યો છે. આ તમામની વચ્ચે જસ ખાટવા માટે કોંગ્રેસ તૈયાર છે. તો શું ખરેખર અનામત આંદોલન માટે પાટીદારોએ જે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો તેનો જસ કોંગ્રેસ પક્ષને મળશે કે પછી ભાજપ પક્ષને આ પ્રકારને ગુમાવવાનો વારો આવશે? આ તમામ વિષયો વાતો સાથે પાછા ફરીએ છીએ. હાલ એક બ્રેક. મહાચર્ચાનું આયોજન કર્યું છે ગાંધીનગર ખાતે અને અત્યારે જે બંને પક્ષના કાર્યકર્તાઓનો આક્રોશ છે તે ચરમસીમાએ છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ નારાજ છે ભાજપ પક્ષના વાયદાઓથી, તેમની કાર્યપદ્ધતિથી અને ક્યાંક ને ક્યાંક આ પણ અસંતોષ છે કોંગ્રેસ પક્ષના મેનિફેસ્ટોથી. ચલો આપણે કોંગ્રેસના જ એક પક્ષને જાણીએ કે તેઓ ભાજપને શું સવાલ પૂછવા માંગે છે. સવાલ છે તે શું છે?
મારું પ્રજાના માધ્યમથી એક જ છે કે 23,000ની લાઈન તો ભાજપના ભ્રષ્ટાચારનું છું જે ડસ્ટબિન છે એ 4,000 રૂપિયાની ખરીદી ડોલો એનો જવાબ આપો મિત્રો, જવાબ આપો મને. નિશિતભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર છે તેઓએ ભાજપ પક્ષ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે એ જે વીટીવી ના માધ્યમથી ગુજરાતના લાખો લોકો જોતા હશે એના માટે જ નવાઈ છે કે જે લોકો ભ્રષ્ટાચાર એની પંચનિષ્ઠામાં જ ભ્રષ્ટાચાર છે, મૂળ કોંગ્રેસની પંચનિષ્ઠામાં ભ્રષ્ટાચારથી અમને ભ્રષ્ટાચારના સવાલ પૂછે. 2G, 3G, કોલજી, જીજાજી એ ભારતીય જનતા પાર્ટીની સિરીઝ નથી, એ ભારતીય જનતા પાર્ટીની સિરીઝ નથી. તમે મારું તો જેમણે પ્રશ્ન કર્યો છે એમને એ જ કહેવાનું છે કે 10 વર્ષના શાસનમાં તમે શું કર્યું એનો હિસાબ ગુજરાતની જનતાને આપો. કેન્દ્રમાં તમે બેઠા હતા 10 વર્ષ સુધી તમે શું કર્યું ને માત્ર કામ શું કર્યું એનો જવાબ આપો. ગુજરાતની જનતા એ જાણવા માંગે છે કે તમે ગુજરાત માટે શું કર્યું. ગુજરાતને અન્યાય પારાવાર કર્યો છે ને એના તો આખો નિબંધ લખાય એટલા મુદ્દાઓ અમારી પાસે છે. આપને સાંભળીશું. મહેશભાઈનું કહેવું છે કે જે વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, જે વખતે રાજ્યમાં પણ જે તે સમયે કોંગ્રેસની સરકાર હતી, તે વખતે કોંગ્રેસ પક્ષના સભ્યો છે, જે નેતાઓ છે, તેઓ રાજ્ય કે પછી દેશ માટે શું જો ભ્રષ્ટાચારનો આક્ષેપ તેઓ કરી રહ્યા છે, આ જ પ્રકારના ભાજપ તરફથી પણ થઈ રહ્યા છે, તેઓનું શું કહેવું છે? ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની અંદર મહિલા મેયર ઉપર કોંગ્રેસના કાઉન્સિલરોએ હિચકારો હુમલો કરી એમની સાડી ખેંચી કાઢી હતી. જો કોંગ્રેસના કાઉન્સિલરો આ પ્રમાણે બેહુદું વર્તન કરતા હોય તો ગાંધીનગરની બેન દીકરીઓને કેવી રીતે સાચવી શકશે? મારો પ્રશ્ન કોંગ્રેસના મિત્રોને છે કે ભાઈ જો સમગ્ર મીડિયા આનું કવરેજ કરતું હોય ત્યારે તમે જો મહિલા મેયર ઉપર આવી રીતનું સાડી ખેંચીને વિભિન્ન વર્તન કરતા હોય તો તમે ગાંધીનગરની બેન દીકરીઓને કેવી રીતે સાચવશો? ચોક્કસ જે કાર્યકર્તાઓ છે, ભાજપના જે ભાઈ હતા તે એવું છે કે એક મેયર જે સરેઆમ જે કમળો થયો હોય એને પીળું દેખાય. ગાંધીનગરની બેન નથી એમના ગેરવહીવટના લીધે. ગાંધીનગરમાં 25 કરોડ રૂપિયા સીએમની સિક્યોરિટીમાં વપરાય પણ મારી બેન રસ્તા પર જાય તો એનો અથોડો લૂંટાય. કઈ સિક્યોરિટીની વાત કરે? નિશિતભાઈ એમનું એમની સ્પષ્ટ વાત કહેવું છે જે કોઈ પણ હોય કે જ્યારે મારી કોંગ્રેસના- સ્પષ્ટ વાત છે નિશિતભાઈ, કે એમને કમળો થયો છે. નિશિતભાઈ, આ સવાલનો જવાબ દેખાય નથી છે. આપતા. આપ હું મુદ્દાથી કપડાં ભટકી ફાડી રહ્યા છો. નાખું અને કહું કે મારા પર નિશિતભાઈ, આપ અત્યાચાર મુદ્દાથી થયો. ભટકી રહ્યા છો. ના, ના, એમનો બહુ ખાલી સ્પષ્ટ વાત છે કે કે ગાંધીનગરની તમે બેન મારા દીકરીઓનું કપડાં હું રક્ષણ ફાડું કરીને તમે અને મેયર હું સાથે કોઈના પર વર્તન કરશો તો. ખોટી વાત છે તો પોલીસ કેસ કરવો તો ને એમણે શું કરવા ના કર્યો? દૂધ ને પાણીનું પાણી થઈ જાત. એમણે પોલીસ કેસ ના કર્યો. વાતો ઉપજાવી છે, મીડિયાના માધ્યમથી લોકોને બહેકાવા છે. પવિત્ર સરયુ નદીમાં યુવાનોનું લોહી વેવડાઈને પોતે સત્તાના સૂત્રો સંભાળવા છે. હવે દેશની પ્રજા જાગી ગઈ. હવે એમને ઓળખી ગઈ છે આ ફેંકુઓને, આ ચોરોને. દર્શક મિત્રો, જે નિશિતભાઈએ કહ્યું કે આ વસ્તુઓ થઈ રહી છે, તમામ જે ભ્રષ્ટાચારો કે રહ્યું છે મહિલાઓ સાથે કે મહિલાઓની સુરક્ષા જે સવાલો ઉભા થઈ રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર છે. સાંભળીએ આ ભાઈનું શું કહેવું છે. જી, શું કહેવું? હું એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે 5 વર્ષના કોંગ્રેસના અને ભાજપના શાસન દરમિયાન જે મ્યુનિસિપાલિટીમાં વસ્તુ થવી જોઈએ થતી નથી. જે વીજળી, પાણી, રસ્તા એ સરકારના છે અને તો કઈ બાબત ઉપર આ વેરો લેવામાં આવી રહ્યો છે એ સ્પષ્ટતા કરે. ફરી જે પ્રાથમિક સુવિધાઓ છે પરત છે, રસ્તા હોય, પાણી હોય. આ ગાંધીનગરમાં 1978, 80, 90, મહેશભાઈને સાંભળીએ. 24 મહેશભાઈ, કલાક પ્રાથમિક પાણી સુવિધા. આવતું હતું. આમણે બંધ કર્યો. નિશિતભાઈ, હવે પાણીના મીટરો લાવવાની વાત કરે છે. ચેતજો આ લોકોથી. પ્રાથમિક સુવિધાઓની પ્રાથમિક સુવિધા ભારતીય જનતા પાર્ટી 1998 થી છે. ગાંધીનગર અને પ્રાથમિક સુવિધા આપવાનું
પુણ્ય કામ કોઈએ કર્યું હોય ને તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. નર્મદાનું પાણી આજે ભારતીય જનતા પાર્ટીના કારણે ગાંધીનગર પીવે છે. અરે 24 વાઇફાઈની કલાક સુવિધાઓ પાણી કોંગ્રેસે નથી આપી, ભારતીય જનતા પાર્ટી આપી છે. હરતું ફરતું દવાખાનું એ ભારતીય જનતા પાર્ટીના અરે શાસનની દવાખાના દેન છે. બંધ કરી કચરા દીધા. પેટી ઘરે ઘરે કચરો લેવા આજે જાય છે. ગાંધીનગરને સ્વચ્છ શહેર કરવાનું કામ કર્યું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીના શાસને કર્યું છે. અરે ગાંધીનગરની બાજુમાં 9 નહીં 6 નામ ગામ હતા. અમને ખબર બી નથી કે આજુબાજુમાં 6 ગામ છે કે 9 ગામ છે. એ 6 ગામની શું પરિસ્થિતિ છે મહેશભાઈને હું લઈ જાઉં અત્યારે. એમના ઘરની બાજુમાં દારૂનો વેપાર થાય છે. તમે 1.5 વર્ષના કકળાટ કર્યા પછી એમના સાત પડોશી અંધારામાં સૂવે છે. ભાજપ વિકાસના વાયદાઓ કરવાની સરકાર છે અને સ્માર્ટ સિટી નું સપનું દેખાડે છે. સ્માર્ટનેસ પોતે તો લાવો સિટી ને સ્માર્ટ કયો થાંભલો સ્માર્ટ સિટી ના વાઈફાઈ નો દેખાય છે, કયા રસ્તાઓ દેખાય છે, શું સુવિધાઓ દેખાય છે. સ્માર્ટ બનાવો, ગાંધીનગર ને સિટી જેવું તો બનાવો. એકચ્યુઅલી વાત ચાલી રહી પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જે મહિલાએ સવાલ તેમનું કહેવું છે કે સ્માર્ટ સિટીની જ્યારે વાત ચાલતી હોય તો એમાં પણ ફાયદાઓ છે. ગાંધીનગર ખાતે જ્યારે આ પ્રકારના નેતાઓનું રહેણાંક છે એ જ સિટી જો સ્માર્ટ નથી તો દેશને શું કે સ્માર્ટ બનાવશે. પહેલા તો સ્માર્ટ સિટી કોંગ્રેસને ક્યારેય સપનું નહોતું આવ્યું. સ્માર્ટ સિટી શું કહેવાય એને ખબર જ નહોતી. વિકાસનો આંધળો જેને વિકાસથી જે અંધ હોય એ અંધ લોકોને ક્યારેય વિકાસ દેખાય જ નહીં. એને તો પોતાના ખિસ્સા કેમ ભરાય, સત્તા આવે એટલે એમાં જ રસ હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ગાંધીનગરની અંદર આજે ગિફ્ટ સિટી હોય ને એ સ્માર્ટ સિટી નું ઉદાહરણ છે. અરે ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિક સિટી કોંગ્રેસ વર્લ્ડની અંદર ચોથું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી આવી છે. આજે ઇન્ફો સિટી હોય ભારતીય જનતા પાર્ટીની દેન છે. મહાત્મા ગાંધી માટેનું સુવર્ણ ગાંધી કુટીર હોય એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. તમારી દેન નથી. તમે વિકાસને જોઈ જ નથી શકતા. મુદ્દો જે આવે છે, મુદ્દો જે છે તે ભટકાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીની વાત આવતી હોય તો પણ કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ભાજપમાં મહિલા જે એક પ્રતિનિધિ છે તેઓ કહેવા માંગે છે. સવાલ શું છે? મારો સવાલ એ 50% બહેનોને આપી, કોંગ્રેસે 50% બહેનોને કશું જ નથી આપ્યું, બરાબર? અને આ ચીરહરણ કોને કર્યું? મહિલાનું એક ચીર મેયરનું કર્યું. એમને શું કર્યું? તો બહેનોની રક્ષા ક્યાંથી કરવાની વાત કરે છે તો ક્યાંથી કરવાના છે? અત્યારે ભાજપમાં કેમ પાછી આવી? કારણ કે ભ્રષ્ટાચાર જોયો કોંગ્રેસને એમણે, અંદર ભ્રષ્ટાચાર થતો બધા ભાજપમાં આવ્યા. કેમ આવ્યા એ એમને કારણ પૂછો. 50% બહેનોને અનામત આપી, કોને આપી? સીએમ સાહેબ અહીંયા કેમ બેઠા? ચલો શીખભાઈ, ભાજપના જે પ્રતિનિધિ છે શું કહેવું છે કે 50% ત્યારે વાત આવી ત્યારે તેનું અમલીકરણ કર્યું અત્યારના સીએમ આનંદીબેન પટેલે. ક્યારે કોંગ્રેસે પ્રકારનો વિચાર પંચાયતી રાજ બેનને ખ્યાલ નહીં હોય એ કયા કોટામાં 33%માં કોંગ્રેસના સ્વર્ગીય રાજીવ ગાંધીએ આ સપનું જોયું હતું. 33%ની પંચાયત અને લોકલ બોડીમાં અનામત આપવાનું શ્રેય જો કોઈને જાય તો સ્વર્ગીય રાજીવ ગાંધીજીને જાય. એમણે પંચાયત અને લોકલ બોડીમાં 33% મહિલાઓને અનામત આપવામાં આવી હતી અને એ મહિલા અનામતના ભાગરૂપે આ સરોજબેન સદસ્ય થયા હતા. એ ભૂલી ગયા. આજે ભલે ભાજપમાં હોય પણ એ ભૂલી ગયા બેન કે કોંગ્રેસના લીધે તે દિવસે પંચાયત. આ તમામ મુદ્દાઓમાંથી એક મહત્વની વાત એ કે જ્યારથી પાટીદારોએ અનામત માટે આંદોલન કર્યું છે
ત્યારથી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે સરકારની પરિસ્થિતિ છે તે ચિંતાજનક છે. રાજ્ય સરકાર માટે અનામતનો મુદ્દો એ માથાના દુખાવો સમાન બની રહ્યો છે. અત્યારે પણ સમાધાનની થઈ રહી છે, પરંતુ સમાધાન થશે કે કેમ તેના પર પણ સવાલ ઉભા થયા છે. ત્યારે આ ચૂંટણીમાં પાટીદાર અનામત કે પછી સોની વેપારીઓએ જે અત્યારે આંદોલન કર્યું હતું તે બંને આંદોલનના કેવા પ્રકારના પડઘા પડશે જાણીએ. પાટીદારોએ જે આંદોલન કર્યું તે આંદોલનની ક્યાંક ને ક્યાંક બંને પક્ષો કોઈને ફાયદો કોઈને નુકસાન ખરું? પાટીદાર આંદોલન બાબતે લોક વિકાસ મંચ સ્પષ્ટ રીતે માને છે કે આ બાબત ફક્ત ને ફક્ત પાટીદારો અને સરકાર વચ્ચેની છે. પાટીદારોને કોઈ અન્યાય થતો હોય તો એ સરકારે સાંભળવો જોઈએ, એમને ન્યાય આપવો જોઈએ. અમે તો આ ગાંધીનગરની પ્રજાને ફક્ત કરવેરામાંથી મુક્તિ કરવા માટે અમે લઈને નીકળ્યા છીએ. અને અમે આ બે પક્ષો લડતા હોય તો પછી અમે શું ખોટા છીએ? અમે તો તમારું કામ લઈને નીકળ્યા છીએ, તમારી સેવા કરવા નીકળ્યા છીએ. આ લોક વિકાસ મંચને વિજય બનાવો અને કરવેરામાંથી મુક્ત થાઓ. સીટ મેળવવાની વાત હોય ત્યારે લોકો સેવાની વાત કરતા હોય છે, પરંતુ સીટ પર પદ પર જ્યારે બિરાજમાન થઈ જાય છે ત્યાર પછી આ પ્રકારની જે વાતો છે તે ક્યાંક ને ક્યાંક યાદ નથી આવતી હોતી. વાત એ છે કે વાયદાઓ લોકો કરે છે, ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ હોય વાયદાઓ કરે છે, પરંતુ વાયદાઓ જ્યારે અમલમાં કે પરિપૂર્ણ કરવાની વાત હોય ત્યારે કોઈ મોઢું બતાવવા પણ નથી જતું જનતા માટે. આ એક બહુ મોટી સત્ય હકીકત છે. વાયદાઓ કરીને આ બે પક્ષોએ ભૂતકાળમાં વાયદાઓ કરીને નિભાવ્યા નથી. અમે એક એવો પક્ષ તરીકે આવ્યા છીએ કે જે પક્ષની સ્લેટ કોરી છે. અત્યારે અમે કદાચ તમને એમ લાગે કે અમે પણ આવું કરીશું, પણ એક તક તો આપો, અમને તક આપો. અમે તમારો કરવેરો નાબૂદ કરીશું ને કરીશું. ચલો પાસેથી જાણીએ ને ક્યાંક પાટીદારો અને સોની વેપારીઓ આંદોલન તે મુદ્દો ખૂબ જ સળગતો મુદ્દો છે. સોની વેપારીઓ તો અત્યારે શાંત પડી ગયા, પરંતુ સમાધાનની વાતો જે પાટીદારો સાથે તે સમાધાન ક્યાંક ને ક્યાંક સમાડોળ છે. કોઈ કહે છે કે આવતા વીકમાં થઈ જશે, કોઈ કહે છે કે ક્યારે નહીં થાય. ભારતીય જનતા પાર્ટી એક આખા મોટા વર્ગ સાથે જે પ્રકારે વાત ચાલી રહી છે એ પ્રકારે તાત્કાલિક સમાધાનની ફેવરમાં છે. એમની પ્રોસેસ ચાલે છે. કેટલીક વાતો મારે કહેવા જેવી નથી, પરંતુ પાટીદાર આગેવાનો જે છે એમની સાથે 2 દિવસ પહેલા પણ સરકારની બેઠક થઈ છે અને આગામી દિવસોમાં તરત જ બેઠક માટેની તૈયારી છે. લાગે છે કે આ ચૂંટણીમાં પાટીદાર આંદોલન ક્યાંક ને ક્યાંક કામ કરી જશે. ભારતીય જનતા પાર્ટીની સાથે આખો પાટીદાર સમાજ જ અમારી સાથે છે. પાટીદાર સમાજની ક્યારેય કોંગ્રેસે ચિંતા કરી પણ નથી, કોંગ્રેસે ક્યારેય કરવાની પણ નથી. પાટીદાર સમાજની ચિંતા કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ કરી છે, આજે નહીં. તમે ભૂતકાળ પણ જોઈ શકો છો કે પાટીદાર સમાજની ચિંતા જે પરિસ્થિતિ ભાજપે સહન કરવી પડી એ વારો આવ્યો હોત. ભારતીય જનતા પાર્ટીએ જે સ્થિતિ પ્રજાનો મત અમે માથે ચડાવ્યો છે, પણ એ પછીની જે ચૂંટણીઓ આવી 2 કે 3 ચૂંટણી અહીંયા ગાંધીનગરની બાજુમાં જ હમણાં પેથાપુર નગરપાલિકાની ચૂંટણી આવી છે. ભારતીય જનતા પાર્ટી તમામે તમામ બેઠક એમાં ચૂંટી ગઈ અને સુરતની અંદર વિધાનસભાની પણ બાય ઇલેક્શન આવ્યું છે. એટલે પાટીદાર સમાજના આખા આગેવાનો જે છે એ અત્યારે આજે અમારી સરકાર સાથે મંત્રણા કરે છે અને ટૂંક સમયમાં જેનો ઉકેલ આવવાનો. નિશિતભાઈ પાસેથી જાણીએ. નિશિતભાઈ, મહેશભાઈનું કહેવું છે કે પાટીદારો એ ભાજપમાં પક્ષમાં છે અને જ્યાં સુધી ભાજપને તેઓ મત આપશે ત્યાં સુધી કોંગ્રેસનો સવાલ જ નથી. તમને એવું લાગે છે, એક મિનિટ નિશિતભાઈ, તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અને પાટીદારો સામેની જે લડત છે તેમાં કોંગ્રેસને ફાવટ આવી જશે? આ એવો સમાજ છે કે જે સમાજ ભાજપના જન્મની સાથે ભાજપ સાથે કમિટમેન્ટ સાથે રહ્યો હતો. આ તો ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો જેવો વ્યવહાર કર્યો છે. એમણે આ પ્રશ્ન કેમ ઉદ્ભવ થયો? આજે જો વિકાસની વાતો કરતા હોય તો આ શ્રમજીવીમાંથી મજબૂતપણે આગળ વધેલો સમાજ આજે કેમ એની સામે થયો? એને આત્મમંથન કરવાની જરૂર છે. આજે એ સમાજ છે આજ ગાંધીનગરમાં એ ભાજપના એ પાટીદાર વર્કરોને હું ઓળખું છું જે જનસંઘમાં પોતાના ઘરવાળાને 500 રૂપિયા ના આપ્યા હોય ઘર ખર્ચ માટે અને 5000 રૂપિયા પાર્ટી માટે ખર્ચ્યા હોય એવા કર્મઠ ભાજપના એ પાટીદાર મિત્રો આજે એની સામે વિદ્રોહ કરીને ઉભા છે. કારણ એમને ખબર પડી કે વિકાસ થયો તો મારા ભાઈ નરેન્દ્રભાઈનો, વિકાસ થયો તો માં આનંદીબેનનો, વિકાસ થયો તો અનારનો, વિકાસ થયો તો એમના જમાઈનો,
ભ્રષ્ટાચાર થયો મેં તો તમને જે પ્રશ્ન GSPT પૂછ્યો માં. એ પ્રશ્નથી ક્યાંક ને ક્યાંક આપ ભાગી રહ્યા છો. મારો અમે પ્રશ્ન કોઈ એ જ્યાં હતો- ભાગી નથી જતા. નિખિલભાઈ, મારો ભાગવું પ્રશ્ન એ કામ હતો કે ભાજપનું છે. ખરેખર પાટીદારો- અમે તો અહીંયા જ નિખિલભાઈ, મારો છીએ. પ્રશ્ન એ હતો કે પાટીદારો અને સરકારની લડતમાં કોંગ્રેસને કેટલી ફાવટ મળશે? કોંગ્રેસ જેને પણ જે વર્ગ કોઈ સમાજ કોઈ બી સમાજ હોય, એ દલિત સમાજ હોય, એ ટ્રાઇબલ સમાજ હોય, એ બ્રહ્મ સમાજ હોય, એ વણિક સમાજ હોય, એ ક્ષત્રિય સમાજ હોય, કહેવાતા કોઈ બી સમાજને ક્યારે પણ અન્યાય થાય તો કોંગ્રેસ પક્ષ એની સાથે સદાય તત્પર રહેશે. ચાલો દર્શક મિત્રો, પાટીદાર આંદોલનની જ્યારે વાત કરી ત્યારે ભાજપના નેતાનું સ્પષ્ટપણે કહેવું છે કે ક્યાંક ભાજપ તરફી છે અને કહેવું છે કે કોઈ પણ પ્રકારની જે ફાવટ છે તે કોંગ્રેસને પાટીદાર કે પછી સરકારની લડતમાં નહીં આવે. બીજી એક વાત, જ્યારે રોજગારીની વાત ચાલતી હોય, યુવા વિકાસની કે યુવાઓને નોકરી અપાવવાની વાત ચાલતી હોય, ત્યારે યુવાઓનું જે પરિસ્થિતિ અત્યારે રાજ્યમાં છે એ ખરેખર યોગ્ય છે, ન્યાય આપનારી છે કે કેમ? આ તમામ વિષયો સાથે આપણે પાછા ફરીએ છીએ. હાલ મતના મહાભારત છે એક બ્રેક. વેલકમ બેક. મતના મહાભારતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર યથાવત રાખીએ. મહેશભાઈ પાસેથી જાણીએ. મહેશભાઈ, ક્યાંક ને ક્યાંક ત્યારે વાત ઉપડી હતી ગાંધીનગરમાં જ્યારે સામાન્ય જનતા પીડાઈ રહી છે પ્રાથમિક સુવિધાઓથી, સૌથી પ્રાથમિક સુવિધા હોય છે શૌચાલય. જે જાહેર શૌચાલયો હોય છે તેની ખૂબ જ ખામી અત્યારે દેખાઈ રહી છે, તેનો ખૂબ જ અભાવ છે. શા કારણે? મેં પહેલા જ કહ્યું, ગાંધીનગરની અંદર પ્રાથમિક સુવિધાઓ માટે જે કોઈ ઘટતી હશે એના માટે ભારતીય જનતા પાર્ટીનું કમિટમેન્ટ છે. ભારતીય જનતા પાર્ટીએ એના મેનિફેસ્ટોમાં પણ આ વસ્તુઓ લીધેલી છે. હમણાં નિશિતભાઈ વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીનું તો સ્લોગન જ છે, સૌનો સાથ સૌનો વિકાસ. ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય મુદ્દાઓને આધારે ચૂંટણી લડતી નથી. જે ટીવી આ વીટીવી ના માધ્યમથી જે પ્રેક્ષકો સાંભળતા હોય એમને મારા આ દ્વારા સમાચાર આપું છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના પરફોર્મન્સને આધારે ચૂંટણી લડતી પાર્ટી છે અને પરફોર્મન્સના આધારે જીતતી પાર્ટી છે. આપને હું દાખલો આપું 2002 ની અંદર તમે એક નવો મુદ્દો લઈને ચૂંટણી લડવા નીકળ્યા હતા. નરેન્દ્રભાઈનો વિજય થયો. 2007 ની અંદર તમે સોહરાબુદ્દીનનો મલાજો લઈને નીકળ્યા હતા. ગુજરાતની જનતાએ ન સ્વીકાર્યું. 2012 તમે પેલી દીકરી હતી એમનો મલાજો લઈને નીકળ્યા હતા, તમે ન સ્વીકાર્યા. તમારા આખે ને આખા દાડા દિલ્હીથી નીકળી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીને તમે પરાસ્ત નથી કરી શક્યા. અમે વિકાસની રાજનીતિ ચાલનારા છીએ, વર્ગ વિગ્રહની રાજનીતિ અમે કરનારા નથી. કોઈ સમાજને અમે અન્યાય કરનારા નથી. તમામ સમાજના લોકો અમારી સાથે છે અને પાટીદારોની વાત કયા મોઢે કોંગ્રેસ કરે છે. 1985 ના એ સ્ટેટમેન્ટો આજે તમારા ટીવીના રેકોર્ડમાં પણ હશે અને અન્ય ટીવીના માધ્યમમાં પણ હશે, મીડિયાઓની અંદર પણ હશે. જે પ્રકારે માધવસિંહભાઈની સરકારમાં પટેલોની હાલત કરી હતી ને એ ગુજરાતના ઇતિહાસના લોકો જાણે છે. ક્યાંક ને ક્યાંક મહેશભાઈનો સવાલ એ હતો કે પ્રાથમિક સુવિધાઓની જ્યારે વાત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક શૌચાલય હોય છે, જાહેર શૌચાલય, તેનો અભાવ જોવા મળે છે. એ મુદ્દો એઓને કદાચ ખાસ નથી લાગતો. જ્યારે આ મુદ્દાની વાત આવી ત્યારે તેઓએ અલગ જ ટ્રેક પકડી લીધો. જાહેર શૌચાલયના અભાવના કારણે વિપક્ષ તરીકે આપની કોઈ જવાબદારી નથી? ગાંધીનગરની રચના થઈ ત્યારે જાહેર શૌચાલયો G5, શાલીમાર સિનેમા, સેક્ટર 21 આ બધી જગ્યાએ આયોજન થયું હતું. શહેરનો વિકાસ થયો, સત્તા પર એ લોકો આયા, પણ એમને તો આની કોઈ જરૂરિયાત લાગી નહીં. કારણ કે એમને પ્રજા સાથે નહીં, એમને ઉદ્યોગપતિ સાથેનો વ્યવહાર છે. એના ઉદ્યોગપતિને સારું લાગે એટલા માટે પૂરી ફાઉન્ડેશનને લાખ સ્ક્વેર મીટર આપી દીધી. પણ ગાંધીનગરના કોઈ કર્મચારી કે એમને કોઈ 80 મીટરનો પ્લોટ મળ્યો? કોઈ LIG, MIG હાઉસિંગ સ્કીમ થઈ? મને કોઈ એક ઉભો થઈને કે હા LIG, MIG સ્કીમ કરી છે એમણે? કોઈ મુદ્દો ઉછાળતો હોય છે ત્યારે સૌથી મોટો જે વાત હોય છે, મુદ્દો હોય છે, તેઓ એ આક્ષેપ કરતી હોય છે કે ભાજપ ઉદ્યોગપતિઓની સરકાર છે. અત્યારે મેં તમને જ્યારે શૌચાલયના કરી હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું, નરેન્દ્રભાઈ મોદીની ધન યોજના એ ધીરુભાઈ અંબાણીના બાબા માટે છે
અદાણીના બાબા માટે છે કે ગરીબ લોકો માટે છે? તમે 60 વર્ષ શાસન કર્યું, તમને ગરીબો ના યાદ આવ્યા કે અમારા નરેન્દ્રભાઈ આવ્યા એને ગરીબોની ચિંતા કરી અને ફરિયાદ યોજના દાખલ કરી? આનંદીબેન પટેલે મહત્વ યોજના દાખલ કરી. એ કોઈ અદાણીના દીકરા દીકરી માટે નથી. ગુજરાતની નિશિતભાઈ, ગુજરાતની ગરીબ બહેનો માટેની યોજના છે. તમને બસ તમને માત્ર તમારા મનમાં ક્યારેય ગરીબો પ્રત્યે સંવેદના નથી. ભારતીય જનતા પાર્ટી પ્રમોદભાઈ, જ્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવની વાત ચાલી, ગાંધીનગરના જે સ્થાનિકો છે તેઓએ કહ્યું કે શૌચાલયનો ખૂબ અભાવ છે, જાહેર શૌચાલયો છે ક્યાંક ને ક્યાંક તે નથી અને તેના કારણે જ સ્થાનિકોને ખૂબ જ ભોગવવાનો વાર આવે છે. જાહેર શૌચાલય એ ખૂબ જ પ્રાથમિક બાબત છે. રાજ્ય સરકાર જ્યારે ઘેર ઘેર શૌચાલયની વાત કરતા હોય ત્યારે જાહેર શૌચાલયનો પણ અભાવ અને તેમ છતાં વિકાસની વાતો. શૌચાલયનો ગાંધીનગરમાં મુદ્દો ચોક્કસ છે, પરંતુ અમે ફરીથી કહીએ છીએ કે ગાંધીનગરમાં જો કોઈ પ્રજાને નડતો પ્રશ્ન હોય તો એ માત્ર કરવેરા છે. કરવેરા નાબૂદ કરો એટલે ગાંધીનગરમાં પ્રજા ખુશ થવાની છે. આ બે પક્ષોથી કોઈ પ્રજા છેતરાય નહીં અને આ કર્મચારીઓનું નગર છે. આ કર્મચારીઓનું નગર છે. કર્મચારીઓના બદલા પક્ષને તમે યુવાઓની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે યુવાઓની પણ ઘણી બધી સમસ્યાઓ છે. રાજ્ય સરકાર પાસે ઘણી બધી અપેક્ષાઓ છે, ત્યારે યુવા વર્ગ પાસેથી જાણીશું કે તેઓની શું અપેક્ષાઓ છે. શું કહો છો આપ? મારું એટલું જ કહેવું, જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી કેટલા સમયથી ખાસ ફોકસ યુવાનોને સ્કિલ ઇન્ડિયાના પ્રોગ્રામ મોદી સાહેબે કર્યા છે. 60 વર્ષમાં કોંગ્રેસનું વિઝન નહોતું, એ વિઝન મોદી સાહેબે સાકાર કર્યું છે. નિશ્ચિત પૂછવા માંગીશ કે આના ઉપર. ઓકે નિશ્ચિત, યુવા પર ખૂબ જ ધ્યાન રાજ્ય સરકારે આપ્યું છે જે કોંગ્રેસ આજ સુધી નથી આપી શકી કે કોંગ્રેસનું વિઝન જ નહોતું. 12 લાખથી વધારે બેરોજગાર શિક્ષિત બેરોજગાર આ ગુજરાતમાં. ટાટા નેનોને 3000 કરોડ રૂપિયા આપ્યા અને એક કર્મચારી લીધો ગુજરાતી. એ ટાટા નેનો બંધ થઈ ગઈ. તું એમના જમાઈ ની હતી? ચલો ના પ્રતિનિધિને આપ શું કહેવા? ફક્ત ભાજપના કેવા એક પણ માણસનો જો વિકાસ થયો હોય તો એ વિકાસ પહેલા બતાવો. શિક્ષણ ત્યારે ભ્રષ્ટાચાર શિક્ષણ સવાલ ઉભા થઈ રહ્યા છે અને ક્યાંક દરેક વ્યક્તિગત માણસના રહ્યા છે સવાલો. મહેશભાઈ, શિક્ષણની જે પરિસ્થિતિ અત્યારે કથળી રહી છે તેની પર સવાલ છે. ગુજરાતની અંદર તમારી અંદર તમારો ભૂતકાળ તપાસો. 4 યુનિવર્સિટી હતી, 64 યુનિવર્સિટી કોઈએ કરી હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટીની છે. અત્યારે તમારે ત્યાં પેટ્રોલિયમ યુનિવર્સિટી, તમારે ત્યાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટી હજી દેશના બીજા રાજ્યોમાં કેટલાક કોર્સના નામ નથી આવડતા. એ યુનિવર્સિટીઓની સ્થાપના અહીંયા કરી છે. 7000 એન્જિનિયરિંગની સીટો હતી, એમાંથી 75000 સીટો કોઈએ કરી હોય કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. મેડિકલની 2000 સીટો, 1800 સીટો હતી, આજે 18000 સીટો, આજે 18000 સીટો મેડિકલની કરી હોય છે. મેડિકલ કોલેજ ગાંધીનગરને કોણે આપી? મેડિકલ કોલેજ ગાંધીનગરને કોણે આપી? ભારતીય જનતા પાર્ટીએ મેડિકલ કોલેજ ગાંધીનગરને આપી. આગામી વિધાનસભા ચૂંટણી આવી રહી છે, તેને જીતવા માટે જીતવી આપણા માટે. અમારા માટે ગ્રામ પંચાયતથી લઈ અને સંસદ સુધીની તમામ ચૂંટણીઓ અગત્યની જ હોય છે. જેટલું મહત્વ અમે સંસદની વિધાનસભાની ચૂંટણીને આપીએ છીએ એટલું જ આ ચૂંટણીને આપીએ છીએ. અમારે ત્યાં ભાડુઆતી કાર્યકર્તા લાવવાનો રિવાજ નથી. સમયનો ખૂબ જ શોર્ટમાં જાણવા માંગીશ. ભાડુઆતી ઉમેદવારો લાયા છે. 18 ઉમેદવાર એમના પક્ષના સભ્યો નથી, એવાને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસ પક્ષે કર્મઠ અને કમિટમેન્ટ વાળા ઉમેદવારોને ટિકિટ આપી. ચાલો પ્રમોદ, નિશિતભાઈ આપનો અને મહેશ આપનો ખૂબ ખૂબ આભાર. ત્રણેય મહાનુભાવોએ આ મહાચર્ચામાં ભાગ લીધો તે બદલ. દર્શક મિત્રો, આપણે આજે ગાંધીનગર મહાનગરપાલિકા આવી રહી છે તે વાત
ઘણા મુદ્દાઓ પર વાત કરવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તેઓના હોબાળામાં ઘણા બધા મુદ્દાઓ દબાઈ ગયા છે, જે આપણે હજી પણ આ પ્રતિનિધિઓ પાસેથી જવાબ નથી માંગી શક્યા. જે જવાબ માંગવાનો પ્રયત્ન કર્યો, ક્યાંક ને ક્યાંક આ પ્રતિનિધિઓ તે જવાબથી ભાગતા નજર આવ્યા. પરંતુ અત્યારે પણ સમસ્યા તેની તે જ છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ, રસ્તા, પાણી, વીજળી, શૌચાલય, આ તમામ જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી રહી. પક્ષ પછી એ ભાજપ હોય કે કોંગ્રેસ, આગામી ચૂંટણી કોના પક્ષમાં વધારે પલડું ભારે રહેશે એ તો જોવું રહ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીમાં સામાન્ય જનતાનો વિકાસ થાય એ પ્રતિનિધિ ખરેખર જનતાનો પ્રતિનિધિ કહેવાશે. મતના મહાભારતમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ.